યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના ગાથા નંબર 53ની વાત ચાલે છે. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર પઠન એટલે શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ફળનો અર્થ શું? કે જે હેતુ માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો ઉપદેશ છે એ હેતુ સફળ થતો નથી, એ હેતુ પ્રાપ્ત થતો નથી, માટે નિષ્ફળ. એનો બિલકુલ ફાયદો નથી એમ નહીં. મારી વાત સમજો કે તમને 5,000ની મૂડી આપીને ધંધો કરવાની વ્યવસ્થા કરી આપી, તો 5,000ની મૂડીમાં મહિને તમે 2-4,000 રૂપિયા કમાઓ તો સફળ. તમે મહિને 500 કમાઈને લાવો એમાં શું સફળતા? પેલો દાખલો આપે છે ને કે ભાઈ છોકરાને મુંબઈ મોકલ્યો, 10 લાખ રૂપિયાની 20 લાખ રૂપિયાની મૂડી આપી, ભાઈ 5 વર્ષે પાછો આવ્યો તો 20ના 22 લાવ્યો, તો કે ફોર તો શું કમાઈ લાવ્યો? હવે મેં અહીંયા આગળ રાખી મૂક્યા હોત તો 25 થયા હોત, તું શું કમાયો? ખ્યાલ આવે છે ને? એમ કહેવાનો ભાવાર્થ શાસ્ત્ર પઠન નિષ્ફળ છે એનો અર્થ કે જે એનો લાભ મળવો જોઈએ, જે એનું ફળ મળવું જોઈએ નથી મળતું, એ અપેક્ષા એ નિષ્ફળ. બિલકુલ ફળ નથી એમ નહીં, બરાબર? આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર પઠન સર્વથા ફોકટ છે, સર્વથા ખોટું છે એમ નહીં. શું કહ્યું? થોડો ઘણો તો ફાયદો કરશે જ. તમારો જેટલો ઉપયોગ લાગશે, તમે જેટલું સમજશો, બીજાનો ઉપદેશ કરશો, એમાં તમારી જેટલી એકાગ્રતા થશે એ બધો તો પુણ્યબંધ થશે, એ તો ફાયદો. પણ શાસ્ત્ર પઠનનો મુખ્ય અને એકમાત્ર મહત્વનો ફાયદો મોક્ષની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ એ ના થાય તો એનો કોઈ અર્થ નથી, માટે નિષ્ફળ. ખ્યાલ? આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર પઠન નિષ્ફળ છે. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય કરો અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ ના થાય, અથવા એનું પ્રયોજન તમને સમજમાં ના આવે, એનો પ્રયત્ન તમે રુચિપૂર્વક સમજપૂર્વક ના કરો, તો શાસ્ત્ર સ્વાધ્યાયનો પૂરો લાભ તમને મળ્યો નથી એમ નિષ્ફળ, એ અપેક્ષાએ નિષ્ફળ. બરાબર? આપણી વાત ચાલે છે કે પોતે જ પોતાના રાગ દ્વેષ મોહની પરિણતિના નિમિત્તે એક તરફ બંધાયા કરે છે. પોતે જ પોતાના રાગ દ્વેષ મોહના નિમિત્તે નિયમિત બંધ થયા જ કરે છે. બીજી તરફ કર્મોનું ફળ ભોગવીને નિજરા કરતું રહે છે, અને સત્તામાં રહેલા કર્મો ઉદયમાં આપી ફળ આપીને નિજરી જાય છે. આ રીતે પરમ પુણ્યનું ફળ ભોગવતો થકો સંસારમાં જન્મ જરા મરણ ઇષ્ટ વિયોગ અનિષ્ટયોગના ઘોર કષ્ટ પામે છે. શેનું ફળ છે આ ઘોર કષ્ટ? પુણ્યનું. બરોબર શબ્દો સાંભળો. અરે આ સાંભળો શાંતિથી. આ રીતે પરમ પુણ્યનું ફળ ભોગવતું. કેવા પુણ્યનું? ઉત્તમ પુણ્યનું ફળ શું? કે જન્મ જરા મરણ ઇષ્ટ વિયોગ અનિષ્ટ દુઃખ ઘોર કષ્ટ ભોગવે છે. આ પુણ્યનું ફળ. બરોબર? આ રીતે પરમ પુણ્યનું ફળ ભોગવતો તો સંસારમાં જન્મ જરા મરણ ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગના ઘોર કષ્ટ પામે છે. આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય રત્નંત્ર રૂપ ધર્મની પ્રાપ્તિ છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી આ દુઃખમાંથી છૂટવાનો ઉપાય. અને શાસ્ત્ર સ્વાધ્યાય આ રત્નંત્રયની પ્રાપ્તિના હેતુ માટે કરવામાં આવે છે. હવે જો તું એની પ્રાપ્તિ નથી કરતું, અથવા તને એનું એ પ્રયોજન તારા ધ્યાનમાં નથી આવતું, તો તારો શાસ્ત્ર સ્વાધ્યાયનો પૂરો લાભ નથી મળ્યો, એ અપેક્ષાએ નિષ્ફળ કહીએ છીએ. છોકરો 5મા ધોરણમાં નપાસ થયો, કેટલા ટકા આવ્યા હતા? કે 30%. બોલો શું થયું કાકા? નપાસ થયો. કેટલા ટકા આવ્યા? 30%. નપાસ થયોનો શું અર્થ? 30% ભણ્યો છે. શું નપાસ થયો? 30% માર્કનું તો ભણ્યો છે ને, શું નહીં? 35%નું નથી ભણ્યો, 30%નું તો ભણ્યો છે ને. નપાસ શું? તો કે જે જોઈએ એ નથી થયું માટે નપાસ. એમ અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાયમાં જે જોઈએ એ પૂરું નથી થતું માટે નપાસ. નથી કોઈ ફાયદો એમ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે ભરત? તો શું વાત છે અહીંયા આગળ? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ નથી થતી, અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવાનું પ્રયોજન સમજમાં નથી આવતું, તો શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ફળ, એ અપેક્ષાએ. કોઈ તને પુણ્યબંધ નહીં થાય, અથવા શાસ્ત્ર સ્વાધ્યાયથી તારા જ્ઞાનમાં સુધારો નહીં થાય, અથવા કર્મો અળવા નહીં થાય એમ નથી, એમ નિષ્ફળ નહીં. બરોબર? આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય રત્નાંતર રૂપ ધર્મની પ્રાપ્તિ છે, જેથી સંવર થઈ નવીન કર્મોનું આગમન અટે અને જૂના બંધાયેલા કર્મોની અવિપાક નિજરા થાય. અવિપાક નિજરા એટલે ફળ આપ્યા વગર ખરી જાય. સત્તામાં રહેલા કર્મ ફળ આપ્યા વગર ખરી જાય, અને રત્નાંતરયના કારણે નવા કર્મોનો સંવરપૂર્વક નિજરા થાય. એમ એ સંવરપૂર્વક નિજરા એટલે અવિપાક નિજરા. સમય પહેલો જ ફળ આપ્યા વિના કર્મ ખરી જાય,
જેથી આ આત્મા કર્મના સંયોગથી બિલકુલ છૂટીને મુક્ત થઈ જાય. કાલે બધી ચર્ચા કરી હતી આપણે 41 પ્રકારની કર્મ પ્રકૃતિ સમ્યક દ્રષ્ટિ જીવને એનો બંધ થતો નથી. ખાલી ઉદય હોય તો ઉદય તે રૂપે ના આવે, સંક્રમિત થઈને બીજી પ્રકૃતિ રૂપે ઉદય આવે એટલે એનું ફળ પૂરું ના, જેટલું બોંધ્યું હતું એટલું ફળ ભોગવવાનું ના આવે. અને વત્તા અનંતાનુબંધી અને મિથ્યાત્વનો અભાવ થવાથી બાકી રહેલા કર્મોનું જોર ઘટી જાય એટલે નવા કર્મનો બંધન ઊભો થાય. આ 41 પ્રકૃતિનો તો બંધ જ ના થાય, એનો ઉદય નહીં, સત્તામાં છે એનો ઉદય આવે તો સંક્રમિત થઈને બીજી પ્રકૃતિ રૂપે ફળ આપે. એમ ખ્યાલ આવ્યો? એ કાલે ચર્ચા થઈ રહી આપણે. આ રીતે વ્યવહાર નહીંથી વિસ્તારરૂપ જીવાદી 7 તત્વોનું બુદ્ધિમાં સારી રીતે નિર્ણય કરીને તેમનું સ્વરૂપ શ્રદ્ધામાં લાવવું અને એમ માનીને દઢ કરવું કે મારે શુદ્ધ થવું છે. આપણે તો તારા બિપિન તારામાં આ ભૂલ છે ભાઈ, તારામાં આ ભૂલ છે, ભરત તું આ સુધાર, મારામાં કશું નથી ભૂલ. શું કહે છે? મારે શુદ્ધ, મારો આત્મા મારે શુદ્ધ થવું છે એમ નક્કી કર. બરોબર? પછી એમ સમજવું કે નિશ્ચયથી દ્રવ્ય દ્રષ્ટિથી મારો આત્મા શુદ્ધ છે. પહેલાં તો મારા શુદ્ધ થવું છે અને પછી સમજવાનું, નક્કી કરવાનું મારો આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી અશુદ્ધ છે અને શુદ્ધ થવું છે પર્યાયમાં. પર્યાયમાં અશુદ્ધિ છે, દ્રવ્યમાંથી અશુદ્ધિ છે નહીં, એમાંથી દૂર કરવાની વાત નથી. પર્યાયમાં અશુદ્ધિ છે એ કબૂલ કરવું પડશે, પછી દૂર કરવાની વાત. તમારી અશુદ્ધિ જે છે એ પરદ્રવ્યમાં નથી, તારા દ્રવ્યમાં છે, તારા દ્રવ્ય સ્વભાવમાં નથી, તારા પર્યાય સ્વભાવમાં છે. એમ સૂક્ષ્મતાથી નિર્ણય કરવો પડશે અને એમાંથી અભાવ કરવાનો. પર્યાય સ્વભાવમાં જે અશુદ્ધિ છે એનો અભાવ કરવાનો છે. બરાબર? પછી એમ સમજવું કે નિશ્ચયથી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી મારો આત્મા શુદ્ધ છે. પાણી અને દૂધની પેઠે કર્મો સાથે એકમેક થઈ રહ્યો છે તો પણ જેમ પાણી અને દૂધ બંને ભિન્ન ભિન્ન છે તેમ આત્મા સર્વ કર્મોથી, શરીરોથી અને રગાદી વિભાવોથી ભિન્ન છે. દૂધ અને પાણીની જેમ ભલે એક કરેલા હોય તોય એ બે અલગ અલગ જાણી શકાય છે, સમજી શકાય છે. એનો ટેસ્ટ કરો એટલે ખબર પડે કે આ દૂધ બરાબર નથી, એને જુઓ એટલે ખબર પડે કે આ પાતળું છે, સુગંધીમાં થોડું ફરક પડે, બધી રીતે કંઈ ને કંઈ એનો તફાવત સમજાય. એને તમે જુદું નથી કરી શકતા, સમજી શકો છો. શું છે? સમજી શકો છો. તેમ આત્મા અત્યારે કર્મો સાથે એકમેક ક્ષેત્રાવકાશ સંબંધમાં હોવા છતાં કર્મોથી આત્મા જુદો જાણી શકાય છે. અત્યારે જુદો કરી શકાતો નથી. એની યોગ્યતા થશે ત્યારે થશે. કર્મોથી જુદો થશે, અત્યારે નહીં થાય. અત્યારે સમજવાનું કામ છે, જુદો જાણવાનું કામ છે. તેમ આત્મા સર્વ કર્મોથી, શરીરોથી અને રાગાદી વિભાવોથી ભિન્ન છે. ભેદ જ્ઞાનની કળા પ્રાપ્ત કરીને નિશ્ચય સમ્યક દર્શન પ્રાપવા માટે નિત્ય ભેદ વિજ્ઞાનનું મનન કરવું. ભેદ વિજ્ઞાનની કળા એટલે ભેદ વિજ્ઞાનની પદ્ધતિ છે. શાસ્ત્ર આધારે તમે સમજો દ્રવ્ય સ્વભાવ, પર્યાય સ્વભાવ, 6 દ્રવ્યોનું સ્વરૂપ, 7 તત્વનું સ્વરૂપ, પુણ્ય પાપનું સ્વરૂપ સમજો અને એ ભેદ વિજ્ઞાનની કળા સમજ્યા પછી એના સમ્યક દર્શન પામવા માટે એ ભેદ વિજ્ઞાનનું નિયમિત મનન કરવું. મનન એટલે ચિંતન મનન, પોતાના વિચારોમાં લેવું કે ભાઈ મારો આત્મા રાગાદીથી જુદો કેવી રીતે, રાગાદી ભાવ કેવા છે, હું કેવો છું. રાગ ભાવ અત્યારે કલાક પહેલાં હતો, અત્યારે ક્રોધ થઈ ગયું, અત્યારે માન થઈ ગયું, અત્યારે લોભ થઈ ગયો. જે કશાયોમાં તીવ્રતા થઈ, મનતા થઈ, એ તમે તમારા પરિણામોમાં જુઓ, વિચારો એટલે તમને ખ્યાલ આવે કે આ પરિણામ અનિત્ય છે અને હું તો એનું એ છું. પેલો ક્રોધ હતો તારે મેં અનુભવ કર્યો, આ લોભ થયો તો એ મેં અનુભવ કર્યો, હું એનું એ છું અને આ બદલાયા કરે છે મારામાં. બરાબર? એ ભેદ વિજ્ઞાનનું મનન કરવું, એકાંતમાં બેસીને જગતને પોતાને દિવ્ય દ્રષ્ટિથી જોઈને છયોદ્રવ્યને જુદા જુદા શુદ્ધ દેખવા. વિતરાગતા વધારવાનો ઉદ્યમ કરવો. વિતરાગતા ક્યાં થાય? કઈ જગ્યાએ? પણ પોતાનામાં, ડાબા હાથમાં, જમણા હાથમાં, આત્મામાં. આત્મામાં પણ કઈ જગ્યાએ? પર્યાયમાં. પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરવાની છે. પર્યાયમાં રાગ છે, આત્મા દ્રવ્ય સ્વભાવમાં નથી. વિતરાગતા દ્રવ્ય સ્વભાવમાં નથી આવવાની. બરાબર? તો પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરવી, એનો ઉદ્યમ વધારવો, સંભાવ લાવવાનો ઉપાય કરવું, નિરંતર આધ્યાત્મનું જ મનન કરવું. ઘણા અભ્યાસ પછી આ જીવ કરણલબ્ધ પામીને અનંતાનુબંધી 4 કષાય અને મિથ્યાત્વાદી 3 દર્શન મોહનીય પ્રકૃતિનો ઉપશમ કરીને સમ્યક દ્રષ્ટિ થાય છે. આવો ઘણો સમય સુધી અભ્યાસ કરે પછી આ જીવ કરણલબ્ધિ પામી અને અનંતાનુબંધી 4 કષાય અને મિથ્યાત્વની 3 પ્રકૃતિનો ઉપશમ કરી અને પ્રથમ ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય છે.
કરણ લબ્ધિમાં 5 લબ્ધિની ચર્ચા આપણે થયેલી છે, અત્યારે એનો વિષય નથી, પણ સામાન્ય નામ સમજી લો કે ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ. બરાબર, આ 5 લબ્ધિ. 4 લબ્ધિ તો આપણા સંસારના પરિભ્રમણમાં મેં તમે બધાએ અનંતવાર પ્રાપ્ત કરી. 5મી કરણ લબ્ધિ થઈ નથી. બરાબર, એ કરણ લબ્ધિ થાય તો નિયમથી અંતર્મુહૂર્તમાં ઉપસમ સમ્યક્ત્વ થાય જ, એવો નિયમ. બરાબર. આ જીવ કરણ લબ્ધિ પામીની અનંતાનુબંધી 4 કષાય અને મિથ્યાત્વાદી 3 દર્શન મોહનીય પ્રકૃતિનો ઉપસમ કરીને સમ્યક દ્રષ્ટિ થાય છે, ત્યારે અંદર આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે, આત્મા આનંદનો અનુભવ થાય છે. ત્યારે જ મોક્ષ માર્ગનો પત્તો મળે છે, મોક્ષ માર્ગની ખબર પડે છે જ્યારે અનુભવ થાય. તારક આનું નામ મોક્ષ માર્ગ. ત્યાં સુધી તો વ્યવહારથી આપણે જાણીએ, એની ના નથી, જાણવાનું નહીં એમ નહીં, પણ એ જાણવા માટે બરોબર સૂક્ષ્મતાથી સમજપૂર્વક એનો નિર્ણય કરવો. કારણ કે જો તમે ભૂલ કરશો જાણવામાં, મારે મુંબઈ જવું હોય તો મુંબઈના માર્ગનો સારી રીતે નિર્ણય ના કરું અને મુંબઈના માર્ગ વિશે ભૂલ કરું તો મુંબઈની જગ્યાએ બીજે ક્યાં પહોંચીશ. બરાબર, એમ અહીંયા આગળ મોક્ષ માર્ગનો સારી રીતે વ્યવહારમાં નિર્ણય કરવું, શાસ્ત્ર સ્વાધ્યાય વળી સાચો નિર્ણય તો સમ્યક દર્શન થશે ત્યારે થશે. બરાબર, એમ સર્વશાસ્ત્રોના ભણતરનો હેતુ સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ, એટલે સમ્યક દર્શન ચારિત્ર, જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ છે. એ હેતુ બધા શાસ્ત્રોનો અભ્યાસનો. જો એ ન પ્રાપ્ત થાય તો શાસ્ત્રોનું ભણતર કાર્યકારી ન કહેવાય. એ પ્રાપ્ત ના થાય, મૂળ પ્રયોજન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ ના થાય તો શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન સિદ્ધ ના થયું, માટે એને અકાર્યકારી કહીએ છીએ. એમ અનેક જીવો વ્યવહાર શાસ્ત્રમાં કુશળ થઈને વિદ્યાનો મદ કરીને ઉન્મત્ત થઈ જાય છે. જુઓ, બીજી વાત છે, મિથ્યાત્વ કોઈ પણ જગાએ વિપરીત માર્ગે લઈ જઈ શકે. મિથ્યાત્વ એટલે ખરાબ સંયોગો હોય તો જ મિથ્યાત્વ જોર કરે એવું નહીં. પુણ્યના સંયોગોમાં મિથ્યાત્વ જોર કરે. બોલો, મરીચીનો જીવ ક્યાં આગળ જન્મ્યો? મરીચીનો જીવ કોણ? હે? ભરત ચક્રવર્તીનો પુત્ર, તીર્થંકરનું કુળ. કોનું કુળ? ઋષભનાથ ભગવાનનું કુળ. અને ચક્રવર્તીનો પુત્ર ભગવાનની હાથે દીક્ષા લીધી. ઋષભનાથ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે બીજા 4000 રાજાઓની સાથે આ મરીચીના જીવે દીક્ષા લીધી. ભગવાનની સાથે દીક્ષા લઈ અને વિપરીત મતનું પ્રવર્તન કર્યું. બોલો, મિથ્યાત્વ ક્યાં પ્રગટ્યું? ક્યાં પ્રગટ્યું? કયા કુળમાં? સંયોગો ગમે તેવા હોય, મિથ્યાત્વ માટે કશું નડતર નથી. તમારે જાગૃતિ રાખવી પડે. મિથ્યાત્વ એવું ભયંકર દોષ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ મિથ્યાત્વ પણ મહાવિષ સમાન છે, એમ શાસ્ત્ર કહે છે. બરોબર, તો કહે છે આ આત્મા વ્યવહારીજનો ઇન્દ્રિય સુખનું માટે મનોજ્ઞ પદાર્થોની ખોજ કરીને તેમના પ્રત્યે આપણો વાત ક્યાં ચાલતી હતી? બોલતો હે? આ પેજ ઉપર છે. હા, અનેક જીવો વ્યવહાર શાસ્ત્રમાં કુશળ થઈને વિદ્યાનો મદ કરી ઉન્મત્ત થઈ જાય છે. શાસ્ત્ર અભ્યાસ કરે અને 8 મદમાં જતું રહે. જ્ઞાન મદમાં, વિદ્યાનો મદ એટલે જ્ઞાન મદ, તપ મદ, બળ મદ, રૂપ મદ, ધન મદ, જાતિ મદ, કુળ મદ, 8 પ્રકારના મદ છે. તો એ 8 પ્રકારના મદમાં આ જ્ઞાન મદમાં જતું રહે. શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી, શાસ્ત્રના અભ્યાસ કરીએ તો મદ નિર્મૂળ થવા જોઈએ. કાર્ય તો એ થવું જોઈએ, પણ જે લોકો મદ કરે છે એ વિપરીત માર્ગે થઈને કરે છે. બરાબર, કશાયની મલિનતા વધારી દે છે. તેઓ ખ્યાતિ, પૂજા, લાભના પ્રેમી થઈને સંસારિક વિષય કશાયની પુષ્ટિ માટે જ જ્ઞાનનો ઉપયોગ કરે છે. માટે શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ફળ. શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ શું છે? વિષય કશાયની ઘટાડવાની પ્રવૃત્તિ હોય, અભાવ કરવાની વાત હોય, અહીં પુષ્ટિ કરે છે શાસ્ત્ર સ્વાધ્યાય કરે. માટે શાસ્ત્ર સ્વાધ્યાય આત્મજ્ઞાન વગર નિરર્થક. એટલા માટે તેઓ કદી આધ્યાત્મિક ગ્રંથો વાંચતા નથી, કદી આત્માના શુદ્ધ સ્વરૂપનું મનન કરતા નથી. તેમની અંદર સંસારનો મોહ ઘટવાને બદલે વધતો જાય છે. જુઓ, બીજી વાત સાંભળો. સૌધર્મેન્દ્રના પુણ્યની ચર્ચા શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ એટલે આવશે ને? સૌધર્મેન્દ્રના પુણ્યની ચર્ચા શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ એટલે આવશે. ચક્રવર્તીના પુણ્યની ચર્ચા શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવશે. હવે ચક્રવર્તીના પુણ્યની કલ્પના ના કરી શકીએ આપણે,
એવું આચાર્યો તમને પુણ્યનો ઉદય બતાવે છે. મારા ને તમારા પુણ્યનો ઉદય હું 2 લાખ 5 લાખ 5 10 25 કરોડ બસ પતી ગયું, પછી એન્ડ આવી ગયો. તમારા મારા પુણ્યના મોહની મર્યાદા કેટલી? બરોબર. હવે ચક્રવર્તીનું પુણ્ય વિચારો, દેવો જેની સેવા કરે, ખાલી એકલા ચક્રરત્ન પાછળ 700 દેવો હાજરા હજુર હોય, ખાલી એકલા ચક્ર ફેરવવા માટે. ચક્રવર્તીની આજ્ઞા થાય એટલે ચક્રને ફેરવવાનું કામ દેવો કરે. બરોબર. એમના માટે એમના બધા તીર્થંકરનો જન્મ થાય તો એમના આભૂષણો, એમના વસ્ત્ર, એમનો ખોરાક બધું દેવલોકમાંથી આવે. તીર્થંકરનો નહીં, ચક્રવર્તી તીર્થંકર તો બોલ્યો, તીર્થંકરનો જન્મ થાય એમ બોલું છું ને. તીર્થંકરનો જન્મ થાય એટલે એમના જન્મથી તે જ્યાં સુધી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી શું કરે કાકા? દેવો દેવલોકમાંથી એમના આભૂષણો, વસ્ત્ર અને આહાર એ બધું દેવો લાવીને આપે. અહીંનું આપણા મનુષ્ય લોકની કોઈ વસ્તુ ના વાપરે. બોલો કેવું પુણ્યનો ઉદય. આપણે અમેરિકાની ચીજ માટે ફોફા બીપીને જવું તો જરા જોજે ને. તારે પેલો ભાઈ છે આવે તો મારું આટલું મંગાઈ આલજે ને. શું છે ખ્યાલ આવે છે વાતમાં? પેલા દેવલોકમાંથી આવે છે. પેલા બધા દેવો, વ્યંતર દેવો ને પેલા ભવનવાસી દેવો રત્નો આઈને ભેટ ધર. દેવો એમના જે એરિયાના એ માલિક હોય, આ દેવોની પોતાની સત્તાઓ હોય. તો દાખલા તરીકે આ સમુદ્રનો માલિક આ દેવ છે, તો એ દેવ ચક્રવર્તીના પદમાં આવીને પેલો રત્નો લાઈને ભેટ કરે. એના સમુદ્રમાં જે ઉત્તમમાં ઉત્તમ હોય, તમને પેલું મોતી ખોરવામાં મેળ નહીં પડતો સમુદ્રમાંથી. ખ્યાલ આવે છે ને? અને પેલો દેવ એના સમુદ્રમાં જે ઉત્તમમાં ઉત્તમ રત્નો હોય લાઈન પેલા ચક્રવર્તીના દરબારમાં આવીને ભેટ ધર. પેલો દેવ. ખ્યાલ આવે છે? પુણ્યનો ઉદય શું? તો આ પુણ્યના ઉદયની બાહુલતા તમને શાસ્ત્ર સ્વાધ્યાય વડે સમજવા મળે. અને જો તમે વિપરીત માર્ગી હોય તો આ પુણ્યની બાહુલતામાં અટવાઈ જાઓ. બોલો, શાસ્ત્ર સ્વાધ્યાય કરીને જોણ્યું અને ગૂંચમાં પડ્યા. સાવધાની તો રાખવી પડે ને, સાચવવું પડે. શાસ્ત્ર સ્વાધ્યાયથી હવે સમજવાનું એ છે કે આટલા બધા પુણ્યના ઉદયો હોય તો પણ એ જીવો સુખી નથી, તો પછી હું એની મહેનત શું કરવા કરું? પોઈન્ટ સમજવાનું શું છે ખ્યાલ? આટલો બધો ઉદય હોય તો પણ એ જીવો સુખી નથી, તો પછી એ મેળવવાની મહેનત હું શું કરવા કરું? ઊંધી. પોઈન્ટ એ સમજવાનું. એ તો આપણે સમજતા નથી. આટલું બધું પુણ્ય સારું, આપણું થોડુંક થાય તો સારું, એટલે પછી તું તો ઊંધા માર્ગે ગયું. આવું ચક્રવર્તી 6 ખંડનું રાજ છોડી, આવું વૈભવ છોડીને દીક્ષા લે છે, મુનિપદ લે છે. કેમ? કઈ દુઃખ છે, સુખી થવા માટેનો પ્રયત્ન કરે છે. તારે મારે પેલું શું કરવા મેળવવું છે? હું આ ધંધો શું કરવા કરું? પોઈન્ટ એમ સમજવાનો છે. બરોબર. એ વાત છે કે પુણ્યના ઉદયથી આટલા બધા દેવો એની સેવા ચાકરી કરે છે, તો પછી એ મુનિપદ કઈ મને સમજાવો નહીં. હા, કારણ કે એ બધું મારિયાનું કારણ એ છે કે ના, આ વાત સાંભળો, આ બધી જે પ્રક્રિયા છે એ આકુળતાનું વેદન છે. આકુળતાનું વેદન છે. અને મોક્ષ માર્ગ આકુળતાના અભાવનું નામ છે. આકુળતાનું બીજું નામ દુઃખ. મોક્ષ માર્ગ સુખ છે. તો આ દુઃખમાંથી છૂટીને સુખના માર્ગે જાય છે. સત્ય સ્વરૂપ આ છે. તો આપણે શું સમજીએ છીએ કે મારા કરતા વધારે સુખેલું હું પેલું પ્રાપ્ત કરું, 100 ખંડનું રાજ. એ ઊંધી સમજ છે આપણી. શાસ્ત્ર સ્વાધ્યાય વડે સમજ્યા પણ અર્થ ઊંધો કાઢ્યો. શાસ્ત્ર સ્વાધ્યાય વડે દેવોના સુખનું સ્વરૂપ, ચક્રવર્તીના સુખનું સ્વરૂપ, પુણ્યનું મહત્તમ સ્થાન બધું આપણે સમજ્યા. સમજીને અર્થ એમ કાઢવાનો હતો આ બધો સુખનો કારણો નથી, એના બદલે આપણે એના પ્રાપ્તિના ઉપાયો કરીએ છીએ. એટલે ઊંધો માર્ગ કાઢ્યો આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીને. એનું નામ શાસ્ત્ર સ્વાધ્યાય નિરર્થક. તમને જાણવા ખોટું મળ્યું? શાસ્ત્ર સ્વાધ્યાયથી તમે ચક્રવર્તીના વૈભવો જાણ્યા, સૌધર મંદિરની સત્તા જાણી, એની યોગ્યતા જાણી, આપણા ભાઈ 9 ગ્રહવેગના દેવોનું સ્વરૂપ સમજ્યા, 16 સ્વર્ગના દેવોનું સ્વરૂપ સમજ્યા. એ ખોટું સમજ્યા? ખોટી વાત છે. ખોટી વાત તમારા જાણવામાં આવી, અર્થ ખોટો નીકળ્યો. જાણ્યું તો બરોબર. એનું નામ શાસ્ત્ર સ્વાધ્યાય નિરર્થક. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. તેઓ કદી આધ્યાત્મિક ગ્રંથો વાંચતા નથી, કદી આત્માના શુદ્ધ સ્વરૂપનું મનન કરતા નથી. તેમની અંદર સંસારનો મોહ ઘટવાને બદલે વધતો જાય છે. આ દશા છે શાસ્ત્ર સ્વાધ્યાયથી આપણી. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય નહીં કરવું
તો કે કરવાનું ના નથી, તારું પ્રયોજન બદલ, એમ વાત છે એમ, બરોબર. તેઓ આત્મજ્ઞાનનો પ્રકાશ પામ્યા વિના અજ્ઞાન અંધકારમાં જીવન વિતાવીને મનુષ્ય જન્મનું ફળ પામતા નથી. શાસ્ત્રનું જ્ઞાન તેમના માટે સંસાર વધારનાર બની જાય છે. શાસ્ત્ર જ્ઞાન એમના માટે સંસાર વૃદ્ધિનું કારણ બને છે. કોને? મિથ્યાત્વ માટે. જેનું પ્રયોજન વિપરીત છે એમના માટે સંસાર શાસ્ત્ર સ્વાધ્યાય સંસારની વૃદ્ધિનું કારણ છે. નિર્વાણના માર્ગથી તેમને દૂર લઈ જાય છે. તેથી શ્રી યોગેન્દ્ર આચાર્ય ઉપદેશ આપે છે કે શાસ્ત્રોના પઠન પાઠન દ્વારા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની રુચિ પ્રાપ્ત કરો. પ્રયત્ન એ કરો કે તમને શાસ્ત્ર સ્વાધ્યાયથી તમારા આત્મા પ્રત્યે રુચિ જાગૃત થાય, એની પ્રાપ્તિની ઈચ્છા થાય, એના તરફનો ભાવ જાગ, એ પ્રયત્ન કરો. શાસ્ત્ર સ્વાધ્યાય એના માટે કરવાનો છે. ઊંધી બુદ્ધિ ના લગાવો, બરોબર. શુદ્ધ આત્મા અનુભવ મોક્ષ માર્ગ છે, તેને પ્રાપ્ત કરો, જેથી આ જીવનમાં પણ સાચું સુખ મળે અને આગામી મોક્ષનો માર્ગ નિશ્ચિત થાય અને નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે. સાચું સુખ એટલે આત્મિક સુખ, અતિન્દ્રિય સુખ, એ સમ્યક દ્રષ્ટિને શરૂઆત થઈ જાય. પછી જેમ જેમ આગળ વધતો જાય એમ સુખમાં વૃદ્ધિ થાય, એનું નામ માર્ગ. સુખમાં ઘટાડો થાય એનો માર્ગ હોય, એ તો વિપરીતતા થઈ, બરોબર. સાર સમુચ્ચયમાં કહ્યું છે, શાસ્ત્ર જ્ઞાનનું એ જ ફળ છે કે જે પાપોથી બચીને અને સાધુઓની સેવા કરીને ચારિત્ર પાળવાનો સદા ઉદ્યમ કરે. અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની થઈને સર્વરાગાદી વિકલ્પો છોડી નિશ્ચિત થઈ પરમ આનંદકારી આત્મજ્ઞાન રૂપી અમૃતનું પાન સદા કરે. એ શાસ્ત્ર જ્ઞાનનું ફળ છે. એ નથી મળતું તો નિરર્થક કયું? સર્વથા નિરર્થક નહીં, તને ફાયદો તો થાય. બીજી બધી વાતો વાંચો, બીજા બધા પુસ્તકો વાંચો, એના કરતાં શાસ્ત્ર વાંચો તો ક્ષયોક્ષમ તો ઘણો વધશે. એમાં તો બેમત નથી. પણ જે પૂરેપૂરો લાભ જે મળવાનો છે તને નહીં મળે, એટલી જ વાત છે, બરોબર. હવે ઇન્દ્રિય અને મનના નિરોધથી સહજપણે આત્મા અનુભવ થાય છે. ઇન્દ્રિય અને મન, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એના નિરોધથી આત્મા અનુભવ સહજપણે થાય છે. નિરોધનો અર્થ શું કરવું? આંખો બંધ કરી દઈએ, કોનમાં પૂમડો નાખી દઈએ, એમનો નિરોધ. નિરોધનો અર્થ શું? એના દ્વારા જે મારો જ્ઞાનનો વેપાર પરમો જોડાય છે ત્યાંથી જ્ઞાન પાછું વાળવાનો પ્રયત્ન કરું, એમનો નિરોધ. શું થયું? નિરોધનો અર્થ શું? બરોબર. 54 ગાથા. મન ઇન્દ્રિયથી દૂર થા, સી બહુ પૂછે વાત, રાગ પ્રસાર નિવારતો સહજ સ્વરૂપ ઉત્પાદ એટલે ઉત્પન્ન થાય છે. સહજ સ્વરૂપ ઉત્પન્ન થઈ જાય. ક્યારે? કે મન અને ઇન્દ્રિયથી દૂર થા, રાગ પ્રસાર, રાગનો વ્યાપાર નિવાર, એનો વ્યાપાર વધારે નહીં, પ્રસાર એટલે ફેલાવો. રાગ પ્રસાર નિવારતો, રાગનો ફેલાવો વધારું, એના બદલે નિવારણ કરું તો સહજ ઉત્પન્ન થાય સ્વભાવ. એમ મન ઇન્દ્રિયથી દૂર થા, સી બહુ પૂછે વાત, રાગ પ્રસાર નિવારતો સહજ સ્વરૂપ ઉત્પાદ. જે બુદ્ધિમાન મન અને ઇન્દ્રિયોથી છુટકારો પામે તો કોઈને કંઈ પૂછવાની જરૂર નહીં રહે. કારણ કે જશે ક્યાં ઉપયોગ? મન અને ઇન્દ્રિયોથી ઉપયોગ પાછો વળેલો સીધો આત્મામાં જાય, બીજે ક્યાંય જવાની જગ્યા જ નથી. મન ઇન્દ્રિયોમાં આખો સંસાર આવી જાય અને ત્યાંથી ઉપયોગ પાછો વળે તો આત્મામાં જ જવાનો માર્ગ રહ્યો, બીજો કોઈ માર્ગ નથી. પછી એને બીજા કોઈને પૂછવાની જરૂર રહેતી નથી. જ્યારે રાગનો પ્રસાર દૂર કરવામાં આવે છે ત્યારે આત્મજ્ઞાન સહજ જ ઉત્પન્ન થઈ જાય છે. શાસ્ત્રોના રહસ્યના જાણનારાએ જે વ્યવહાર નિશ્ચય નહીંથી અથવા દ્રવ્યાર્થિક પર્યાય નહીંથી 6 દ્રવ્યોનું સ્વરૂપ સારી રીતે જાણતા હોય. શું લખ્યું છે? કેવી રીતે જાણવાનું? વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીંથી, દ્રવ્યાર્થિક નહીં ને પર્યાયાર્થિક નહીંથી. તો કે નહીંની વાત નહીં કરવાની. એટલે પણ શાસ્ત્રમાં નહીં વગર વાત નહીં આવે. નહીંની વાત નહીં કરવાની એમ શું રીતે ચાલશે? નહીં સમજો તો શાસ્ત્ર નહીં સમજાય. શાસ્ત્ર સમજવા માટે નહીંનું જ્ઞાન જરૂરી છે, બરોબર. શાસ્ત્ર મારે ભણવું છે પણ ભાષા નથી સમજવી. ભાષાનું ભણતર શું કા કરવું? મારે તો શાસ્ત્ર એટલું ભણવું છે તો શું કરશું? કેવી રીતે થાય? કેમ ના થાય? કારણ કે ભાષા વગર શાસ્ત્ર લખાય નહીં. તો ભાષા જે શાસ્ત્રમાં ભાષામાં લખેલું છે એ ભાષા તારે ભણવી પડે. એ સિવાય તો ઉપાય નથી ને.
આચાર્યનું શાસ્ત્ર જો સંસ્કૃતમાં હોય તો સંસ્કૃત ભાષા ભણવી પડે, પ્રાકૃત હોય તો પ્રાકૃત ભણવી પડે, હિન્દી હોય તો હિન્દી ભણવી પડે, ગુજરાતી હોય તો ગુજરાતી ભણવું પડે, જે ભાષામાં હોય એ ભાષાનું જ્ઞાન તારે જોઈએ. આટલી વાત. તો પછી આચાર્યોએ જે અપેક્ષાપૂર્વક લખ્યું છે અપેક્ષા સમજવા, અપેક્ષાનું નામ નહીં. તો નયની પ્રક્રિયા, નયનો વ્યવહાર, નયનું સ્વરૂપ, નયનો કેવી રીતે ઉપયોગ છે, નયના શું એમ કે વિષયો છે, એ બધું નહીં સમજું તો આચાર્યની વાતનો ભાવાર્થ નહીં સમજી શકું. ખ્યાલ આવે છે વાતમાં? શાસ્ત્રના રહસ્યને જાણનારાએ જે વ્યવહાર અને નિશ્ચય નહીંથી અથવા દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નહીંથી છ દ્રવ્યોનું સ્વરૂપ સારી રીતે જાણતા હોય, જેમને પોતાના આત્મામાં રમણતા કરવાની ગાઢ રુચિ ઉત્પન્ન થઈ હોય. શું કહ્યું છે? શાસ્ત્રના રહસ્યને જાણનારાએ જે વાત કરી છે એ કોને સમજાશે? કે જે વ્યવહાર નિશ્ચય પરમાર્થિક દ્રવ્યાર્થિક નહીંને સમજતા હોય, પોતાના આત્મામાં તન્મય થવાની રુચિ ઉત્પન્ન થઈ છે, જે કર્મમળથી આત્માને છોડાવવા ઈચ્છતા હોય, આત્મા અધીન નિશ્ચય ચારિત્રના લાભ માટે ઉપયોગને તેમણે મન ઇન્દ્રિયો તરફ જતો રોકવો જોઈએ. એમને જેના આ કામ કરવું છે એણે આ મનનો વેપાર, જ્ઞાનનો વેપાર મન ઇન્દ્રિયો દ્વારા જાય છે એને રોકવો જોઈએ. રોકો એટલે ક્યાં જાય? મન ઇન્દ્રિયોનો અરે જ્ઞાનનો વેપાર તો બંધ નહીં થઈ જાય, તો ચાલુ રહે છે, તો આત્મામાં જોડાશે. જ્ઞાનનું પરિણમન તો બંધ થવાનું નથી. એ પરિણમન જો મન અને ઇન્દ્રિયોમાં નથી જોડાતું તો આત્મામાં જોડાશે, બાકી કંઈ અપરિણામી તો થવાનું નથી. બરોબર? ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા મટાડવી જોઈએ. ઇન્દ્રિયના વિષયનું ભોગવટું વહેલો મોતું મટશે, તૃષ્ણા પહેલી મટે. શું કહ્યું? ઇન્દ્રિયનો ભોગવટો આગળ પાછળ મટશે, તૃષ્ણા પહેલી મટ. ઇન્દ્રિયોના ભોગમાં સુખ બુદ્ધિ મટ, એની તીવ્રતા મટ, પછી ઇન્દ્રિયોનો ભોગવટો છૂટશે. પહેલાં બળાત્કારે છોડો એનો છોડ્યો નથી. બરોબર? એમ ઇન્દ્રિયોના વિષયની તૃષ્ણા મટાડવી જોઈએ તથા ઇન્દ્રિયો દ્વારા સ્પર્શ કરવાની, રસ લેવાની, સૂંઘવાની, જોવા સાંભળવાની ક્રિયા બુદ્ધિપૂર્વક બંધ કરવી જોઈએ. ઓટોમેટિક થાય તો થાય, તું એમાં તન્મય થઈ ના કર, એમાં અતિ વેગપૂર્વક ના કર, એટલી જ વાત છે. સ્વાભાવિક પ્રક્રિયા તો બન્યા કરશે, તારો ઉપયોગ આત્મામાં તો સદાકાળ જશે નહીં. પણ આમાં જો તીવ્રતાથી જોડવશું, દાખલા તરીકે આપણે જાણવાની વાત કરીએ તો જ્ઞાન તો જોવા જાણવાનું કાર્ય કરશે જ કરશે. સ્વપર પ્રકાશક છે જ્ઞાન. જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, એટલે જાણવાનું જોવાનું તો કરશે જ. બરોબર? હવે જે સહજપણે જણાય એને તું જાણે, એનો કોઈ વિરોધ નથી. પણ અતિ તીવ્રતાપૂર્વક, અતિ વેગપૂર્વક પરને જાણવામાં રુચિવાન થવું તો સ્વની રુચિ તૂટી જશે. એની ના છે. શેની ના છે? અતિ વેગપૂર્વક પરને જાણવાની તીવ્રતાની ના છે. આપણે તો ભાઈ બિપિન શું થયું હતું પેલાનું? તો કે બિપિન મને કે ખબર નથી, પણ પરેશ આમ કહેતો હતો. તો પરેશ ક્યાં ગયો? પરેશ ક્યાં ગયો? તો પરેશનું શું કામ પડ્યું? તારે પેલું શું થયું એ જાણવું છે. શું પેલું? એ તીવ્રતા અંદર પડી છે, એને તું રોક, એ વેગ ન રોક. હવે આ વાત શાસ્ત્ર વગર આપણે જો બહાર કરીએ ઓટલા પર, શું વાત કરો? તમારી તો વાતની વિચિત્ર આવી વાત હોય, જાણવાની ઈચ્છા તો થાય ને. આપણે શું કહો? અહીંયા આચાર્ય શું કહે છે? આ જાણવાની ઈચ્છાની તીવ્રતાનો રોક, નહીં તો તારી જાણવાની પ્રક્રિયા અંતર્મુખ નહીં થાય. સીધે થશે. બરોબર? જોવા સાંભળવાની ક્રિયા બુદ્ધિપૂર્વક બંધ કરવી જોઈએ. વિષય ભોગ ક્ષણિક તૃપ્તિ આપે છે, તૃપ્તિ નથી આપતા એમની. કેવી ક્ષણિક? કેવી? પેલો રસોઈયો રસોડાથી બહાર નીકળે, આહા હા ઠંડક છે, તમે પંખો લઈને બેઠા હોય. રસોઈયો રસોડામાંથી બહાર નીકળે, શું કહે? ઠંડક છે, અને તમે પંખો લઈને બહાર બેઠા છો. તો શું છે કે આ ક્ષણિક તૃપ્તિ, ભોગ. આગામી તૃષ્ણા વધારે છે એમ જાણીને સર્વ ઇન્દ્રિયોના ભોગોથી પૂર્ણ વિરક્ત રહેવું જોઈએ. જુઓ બીજી વાત, આ જગતમાં એક પણ ભોગ યોગ્ય પૂતગલ પરમાણુ બાકી નથી જેનું મેં તમે અનંત જીવોએ, સર્વ સંસારના જીવોએ અંતવાળું ભોગ ના કર્યું હોય. એક પરમાણુ બાકી નથી કે જેનો ભોગ ઉપભોગ મેં તમે ના કર્યો હોય. કોણ? આહારક વર્ગણાની વાત. ખોરાકમાં તો આહારક વર્ગણા આવે, શરીરની વર્ગણાઓ હોય તો વૈક્રિક શરીરની શરીર વર્ગણામાં આવે. એનું પણ મેં તમે ઘણો ઉપભોગ કર્યો છે, અનંતવાર કર્યો છે, અસંખ્યાત વાર કર્યો છે. કારમણ વર્ગણા કર્મરૂપે આવી હોય. કોઈ પુણ્ય કર્મ એવું નથી મિથ્યા દ્રષ્ટિનો જે થતો હોય કે મેં તમે ના કર્યો હોય અત્યાર સુધીનો, અનંતવાર આ પંચ પરાવર્તન પરિભ્રમણમાં. બરોબર? પછી શું બાકી છે? તો એ તૃષ્ણા મટતી નથી. કેમ? એનાથી નથી મટવાની તૃષ્ણા. તૃષ્ણા મટાડવાનો ઉપાય ભોગ નથી.
તૃષ્ણા મટાડવાનો ઉપાય ભોગ નથી. તૃષ્ણા મટાડવાનો તૃષ્ણા મટાડવાનો ઉપાય તો જ્ઞાન છે, એ કરવું નથી. બરોબર. વિષય ભોગ ક્ષણિક તૃપ્તિ આપે છે, આગામી તૃષ્ણા વધારે છે એમ જાણીને સર્વ ઇન્દ્રિયોના ભોગોથી પૂર્ણ વિરક્ત રહેવું જોઈએ. વિરક્તનો અર્થ એના તરફ તીવ્રતાથી જોડાવું નહીં. અવસ્થા અનુસાર તે પ્રકારના વિષય ભોગ તમારા ભોગવટામાં રહે છે, એની એ વસ્તુ જુદી છે. એનાથી વિરક્ત થવું એમાં તન્મયતાપૂર્વકનું સહજમાં જાણવા મળે. પરેશ આવીને કહી જાય તો વાંધો નથી, પરેશને ખોરવાનું બંધ કર, બસ એટલી જ વાત છે. સમજમાં આવે છે વાત એમ. જો અબુદ્ધિપૂર્વક વસ્તુ સ્વભાવથી ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનમાં પદાર્થ આવી જાય તો વિતરાગ ભાવે જાણવા. અબુદ્ધિપૂર્વક પ્રયત્ન વગર તમે એમને બેઠા છો અને 4 જણા વાતો કરતા હોય ને કોઈ વાત તમને જાણવામાં આવી જાય તો જાણી લો, પછી એનો રાગ છોડી દો. પછી એમાં તન્મય ના થાવ. જોણ્યું માટે તન્મય થવું એમ નહીં, અને તેમને છોડી દેવા જોઈએ. જોણી લો ને પછી છોડી દો, એમાં તન્મય ના થાવ. તેમનું સ્વાગત ન કરવું જોઈએ. સ્વાગત એટલે એમાં એકાગ્ર નહીં થવું, એમાં ઉપયોગ નહીં જોડવો. ધ્યાનના સમયે તો ઉપયોગને ઇન્દ્રિયોના વિષય તરફથી દઢપણે હટાવી લેવો જોઈએ. હવે ધ્યાન કરવું હોય તો ઇન્દ્રિયો તરફથી ઉપયોગ પાછો વાળવો જ પડે. કઈ ઇન્દ્રિય તરફથી? પહોંચે અને મન, બધા તરફથી ઉપયોગને પાછો વાળવો પડે. પહેલાં 5 ઇન્દ્રિય તરફથી વળે, પછી ક્રમે ક્રમે મનથી વળે. 2 હાથે નહીં બને. મનનો અને ઇન્દ્રિયોનો 2 ઉપયોગ હાથે ના જાય. ના, વારાફરતી બને એટલે પેલાનો ઉપયોગ ચાલુ છે. વારાફરતીનો અર્થ શું થાય એ બોલો. હા, પછી બાજુ રસના ઇન્દ્રિયનો કરો ત્યારે જ્ઞાન ઇન્દ્રિયો છોડવાનું ચાલુ કરવાનું. પછી જ્ઞાન ઇન્દ્રિય કરો, પછી રસના ઇન્દ્રિય કરો, પછી મારી વાત પર સવાલ બરોબર સમજ. હું સાંભળવાનું કાર્ય કરું છું. હવે સાંભળવાનું કાર્ય બંધ કરીને જોવાનું કરું તો સાંભળવાનું કાર્ય ચાલુ રાખવાનું કે બંધ કરવાનું? બંધ કરવાનું. હવે જોવાનું કરું છે, જોવાનું બંધ કરીને ચાખવાનું કરું તો ચાખવાનું કામ કરતા પેલું જોવું સાંભળવાનું બંધ કરવાનું ચાલુ રાખવાનું? નક્કી કરો. પહેલાં બોલી તો નાખ્યું પણ નક્કી શું? ગમે તેમ આ ડાળથી પેલા ડાળ, પેલા ડાળથી પેલા ડાળ કૂદી જવાનું એમ છે. ફરથી બોલું છું, 5 ઇન્દ્રિયના વિષયો છોડવા પડે. એક વિષય છોડવું પહેલો અને પછી પેલો છોડવું એ વાત જૂઠી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. 5 ઇન્દ્રિયનો રાગ એક સાથે છૂટશે. રાગ છૂટશે, એની બુદ્ધિ રુચિ છૂટશે. પછી ઇન્દ્રિયના વિષયનો ભોગવટો છૂટવાની પ્રક્રિયા જુદી છે. એ બેને તમે એક ના સમજો. મૂળ તમને આ શંકાઓ જાગે છે અને મનમાં સમાધાન નથી થતું, એનું કારણ તમે બેને એક સમજો છો. શું કે 5 ઇન્દ્રિયના વિષયોનો રાગ અને ભોગવટો 2 જુદી વસ્તુ છે, 2 એક નથી. અહીં 5 ઇન્દ્રિયનો છોડવાનો અર્થ રાગ છોડવાનો છે, એના તરફ ઉપયોગની એકાગ્રતા છોડવાની છે. બરોબર. અને જ્યારે ધ્યાનના સમય હોય ત્યાં તો 5 ઇન્દ્રિયના વિષયોનો એક સાથે ત્યાગ હોય તો જ મન દ્વારા ચિંતન મનન ચાલુ થાય. અને મનનું ચિંતન મનન શાંત થાય તાર ઉપયોગ અંતર્મુખ થાય. જ્યાં સુધી મન દ્વારા ચિંતન મનન ચાલુ છે ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખ ના થાય. પેલી પંડિતજીની પેલું કવિત છે ને કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસવાદિત સુખ જીવ ઉપજે અનુભવ યાકો નામ. બનારસીદાસની વાત. શું છે? વસ્તુ વિચારત ધ્યાવતે, વસ્તુનો વિચાર, વસ્તુનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, 7 તત્વનું સ્વરૂપ ધ્યાનપૂર્વક વિચાર કરો. વિચાર કરો એટલે ઇન્દ્રિયો તો રહી નહીં, એ તો મનનું કામ રહ્યું. આ ઇન્દ્રિયોનો તો ઉપયોગ રહ્યો નહીં. વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, મન શાંત થઈ જાય. આ ચિંતન મનન કરતા જાઓ, ધીમે ધીમે મન શાંત પડે, તારા અનુભવ થાય. રસ સ્વાદિત સુખ ઉપજે. રસ સ્વાદિત એટલે આત્મા આનંદની અનુભૂતિનો ભોગવટો શરૂ થાય. અનુભવ એ આખું નામ, એનું નામ અનુભવ, એનું નામ આત્મા અનુભૂતિ, એનું નામ સમ્યક દર્શન. હા, બરોબર. તો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ એ છે કે અબુદ્ધિપૂર્વક વસ્તુ સ્વભાવ તમને ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવી જાય તો આવી જાય, એના તરફનું લક્ષ છોડી દે. બરોબર. તેમનું સ્વાગત ન કરવું જોઈએ. ધ્યાનના સમયે તો ઉપયોગોને ઇન્દ્રિયોના વિષય તરફથી દઢપણે હટાવી લેવો જોઈએ. મનને પણ સ્થિર કરવાની જરૂર છે. શું કહ્યું? મનને પણ સ્થિર કરવાની જરૂર છે. ઇન્દ્રિયોનું તો કર્યું, હવે મનને જરૂર છે. જુઓ બીજી વાત સાંભળો. આપણને કેટલી ઇન્દ્રિય છે? 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયનો આપણે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ વારાફરતી કરીએ છીએ. હવે 4 ઇન્દ્રિય વાળા તો 4 ઇન્દ્રિય છે ને, તો 1 ઇન્દ્રિયનો ઉપયોગ નથી ને.
તો આપણા કરતો ઊંચો નહીં? ચમ તમે તો 5નો ઉપયોગ કરો છો અને પેલો 4નો કરે છે. પેલો એક ઇન્દ્રિય વાળો તો એક જ ઇન્દ્રિયનો ઉપયોગ કરે, 4નો નથી કરતો. હે તો ઇન્દ્રિયોનો ઉપયોગ વધારે કરવો ઓછો કરવો એના આધારે સુખ દુઃખ? હા, ઇન્દ્રિયોનો ઉપયોગ વધારે ઓછો કરે એના આધારે સુખી દુઃખી? તારે શેના આધારે નિર્ણય નક્કી કરો? હે, રાગના આધારે. તને ઇન્દ્રિયોનો ઉપયોગ ઓછો છે પણ તીવ્રતા વધારે છે. તારે 2 ઇન્દ્રિયમાં ઉપયોગ યોગ, 3 ઇન્દ્રિયમાં ગયા ની હાથે ક્યાં સવાલ છે? જો તમે ઇન્દ્રિયોના વધારે ઉપયોગને ખરાબ કહેતા હોય તો ઓછો ઉપયોગ થાય ને તો આખી જિંદગી એક ઇન્દ્રિય વાળા તો આખી જિંદગી એક ઇન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિયનો ઉપયોગ જ નથી. એને સુખી કહો, એને મોક્ષ માર્ગી કહો છે ન્યાય? તો તમે પોતાની બુદ્ધિથી પોતે વિચાર કરો. ઇન્દ્રિયોની પ્રત્યેની રાગ બુદ્ધિનો અભાવ કરવાનો છે, એનું નામ વિતરાગતા છે. ભોગવટા ના ભોગવટા પાસે સંબંધ નથી. જો ભોગવટાનો નિર્ણય કરો તો એક ઇન્દ્રિય વાળો મોક્ષ માર્ગી ગણાશે અને તમે એનું બધા નહીં. શું થાય? બરાબર પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. આગળ કે છે હવે કે મનને પણ સ્થિર કરવાની જરૂર છે. ઇન્દ્રિયોથી તો ઉપયોગ પાછો વાળ્યો. હવે મનને પણ સ્થિર કરવાની જરૂર છે. મન દ્વારા ભૂતકાળના ભોગોનું સ્મરણ અને કાંક્ષા થાય છે. કાંક્ષા એટલે ઈચ્છા, ફરતી ભોગવવાની ઈચ્છા થાય. પૂર્વે ભોગેલા ભોગોની યાદ આવે, એની ચિંતન કરે, એનું યાદ કરે પોતાના મનમાં. આ મન દ્વારા આ કોમ બને, એનું નામ ચિંતન મનન નહીં. ચિંતન મનન કોનું નામ? ભોગોના પોતે ભોગવેલા ભોગોને યાદ કરવા અને નવા ભોગો ભોગવવાના પ્લાનિંગ વિચારવા, એનું નામ ચિંતન મનન? એનું નામ ચિંતન મનન નહીં. બરોબર. મન દ્વારા પહેલાના ભોગોનું સ્મરણ અને કાંક્ષા એટલે ઈચ્છા ભવિષ્યમાં મેળવવાની થાય છે. વૈરાગ્ય દ્વારા તેના સંકલ્પ વિકલ્પ અથવા ચિંતનને રોકવું એનું નામ ચિંતન. શું કહ્યું? આ 5 ઇન્દ્રિયના ભૂતકાળના ભોગોનું સ્મરણ અને ભવિષ્ય ભોગવવાના પ્લાનિંગની યોજનાઓ આ બધી રોકવી એનું નામ ચિંતન મનન. હે શું એનું નામ ચિંતન? ભોગમાં સંતોષ? ભારી વાત. ભોગમાં સંતોષ એનું નામ ચિંતન? હા, શું વાત કરો છો તમે? શાંતિથી વાંચો, બહુ ઊંધી વાત છે. ભોગનામાં સંતોષ માનવો, ભોગ ભોગવીને સંતોષ માનવો એ તો સંસાર માર્ગ છે. એના સંતોષ એ ધર્મ નથી. બરોબર વાત? હવે તો બધા વિપરીત અન્ય ધર્મોની ચર્ચા છે. આ જૈન ધર્મનો આમાં કોઈ લેવા દેવા નથી. ફરીથી વાત સાંભળો. મન દ્વારા ભૂતકાળના ભોગોનું સ્મરણ અને ઈચ્છા થાય છે, ભવિષ્યની કાંક્ષા. વૈરાગ્ય દ્વારા આ સંકલ્પ વિકલ્પો, ભૂતકાળના ભોગોનું સ્મરણ અને ભવિષ્યના મેળવવાનું પ્લાનિંગ, એ સંકલ્પ વિકલ્પ અથવા ચિંતનને રોકવું અને એ જ્ઞાનને આત્મરમણતામાં જોડવાનો ઉપાય કરવો એનું નામ ધ્યાનનો પ્રયત્ન. થશે તો થશે, પણ પ્રયત્નવાનું નામ થશે તાર તો એ જ્ઞાન એકાગ્ર થઈ જશે. અત્યારે તો પ્રયત્ન ચાલે છે. પરથી એના માટે શું શું કરવું? મારે આ 5 ભૂતકાળના ભોગોનું સ્મરણ અને ભવિષ્યના ભોગોનું પ્લાનિંગ, આ બધા ચિંતન મનનમાંથી મનને છોડાવવું છે. તો મારે શું કરવું? એનો ઉપાય બતાવ્યો. એનો ઉપાય એ છે કે પહેલો વ્યવહાર નહીંથી 12 ભાવનાઓનું ચિંતન કરી મનને શાંત કરવું. શાનાથી શાંત કર્યું? પહેલા ભોગ ઉપભોગની ચિંતન મનનમાંથી છોડાયું, 12 ભાવનાના ચિંતન મનનમાં રોકાયું, એમાં જોડાયું ને તો પેલું છૂટ્યું. હવે આમાંથી એ છૂટવાનું તો જ્ઞાન આત્મામાં એકાગ્ર થશે. મનમાં હશે તો સુધી આત્મામાં નહીં જાય. મન 6ઠ્ઠી ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિય ને 6ઠ્ઠું મન. શું કહ્યું? હે, બધી ઇન્દ્રિયો પર મનનો કંટ્રોલ છે, પણ જે એની જાત એની છે ને, ઇન્દ્રિયની જાત છે ને. મન આત્માનું સ્વરૂપ નથી. જેમ ઇન્દ્રિયો આત્માનું સ્વરૂપ નથી એમ મન પણ આત્માનું સ્વરૂપ નથી. અને મનમાંથી જ્ઞાન પાછું વળે, ઇન્દ્રિયોમાંથી પાછું વળ્યું, મનમાં આવ્યું. મનમાંથી જ્ઞાન પાછું વળે, આત્મામાં જોડાય તો અનુભૂતિ થશે. જ્યાં સુધી મન દ્વારા વિકલ્પો ચાલે છે ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય, સમ્યક દર્શન નહીં થાય. બરોબર? ફરીથી બોલું છું. મનને શાંત કરવું. પહેલો વ્યવહાર નહીંથી 12 ભાવનાઓનું ચિંતન કરીને મનને શાંત કરવું. પછી નિશ્ચયને દ્વારા જગતના દ્રવ્યોને મૂળ સ્વભાવમાં જુદા જુદા જોવા, સંભાવ લાવવાનો પ્રયાસ કરવો. અંતરમાં સમતા ભાવ થાય,
વસ્તુઓના ભેદભાવ ના જણાય, દરેક દ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ ના થાય, એવો સમતાભાવ લાવવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરવો. પછી પોતાના જ આત્માના સ્વરૂપની શુદ્ધ ભાવના ભાવવી. પછી પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનું ચિંતન કરવું. મારો આત્મા દ્રવ્ય સ્વભાવે શુદ્ધ છે, જૂઠું ખાચું સાચું છે, એનું ચિંતન કરવું. બરોબર. અને ભાવના કરતો કરતો એક ક્ષણે મનનો ઉપયોગ આત્મરૂપ થઈ જશે. આ ઓટોમેટિક પ્રક્રિયા છે, આમાં તમારા બુદ્ધિપૂર્વકનો કોઈ પ્રયત્ન નથી. આ પ્રમાણે ભાવના કરતો કરતો એક ક્ષણે મનમાં જોડાયેલું જ્ઞાન ઓટોમેટિક આત્મરૂપ થઈ જશે. ફરીથી બોલું, ભાવના કરતો કરતો એક ક્ષણે મનનો ઉપયોગ આત્મરૂપ થઈ જશે અને આત્મામાં લીનતા થઈ જશે. અલ્પજ્ઞાની છદ્મસ્તનો ઉપયોગ અંતર્મુહૂર્તમાં થોડો જ સમય સ્થિર રહેશે. આત્મામાં જે જોડાયો ઉપયોગ એ તો અંતર્મુહૂર્તથી થોડાક સમયમાં જ પાછો બહાર આવી જશે, પણ એટલો સમય જોડાશે. જેટલો સમય જોડાય એટલા સમય માટે અતિન્દ્રિય આનંદનો ભોગવટો પણ થશે અને તે પ્રકારે સત્તામાં રહેલા કર્મોમાં ફેરફારે થશે. એ બધું ઓટોમેટિક પ્રક્રિયાનું કામ છે. હવે મારે તમારે પ્રયત્ન કરવાનો નથી. હું મારું ઘર હળગાવું એટલે બાજુનાનું ઓટોમેટિક હળગે. મારે એના માટે કોઈ જુદી દિવાળી ચોપવાની નથી. શું થાય? ખ્યાલ આવે છે કે નહીં? એટલે હું તો મારો પ્રયત્ન કરું છું, એના કારણે કર્મમાં આ બધા ભડાકા જે થવા હોય થશે. એમાં મારે એના માટે કોઈ જુદો પ્રયત્ન કરવાનો નથી. બરાબર. પછી સ્થિર થશે. પછી શું કરવાનું? પછી નિશ્ચયના દ્વારા આત્માની ભાવનામાં આવી જવું. ફરીથી આત્માની ભાવના ચાલુ રાખવી. પહેલાં હતી, અનુભૂતિ થઈ, અનુભૂતિમાંથી બહાર આવેલ, પાછી આત્માની ભાવના ભાવવી. પ્રવચન સારની અંદર ચરણાની યોગ ચુલિકામાં શું કહ્યું? અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ મુનિધર્મમાં. તો કોનો અપવાદ માર્ગ કોને કહેવા? અપવાદ માર્ગથી મુનિ કોને કહેવા? જે 7મા ગુણસ્થાનથી 6મા ગુણસ્થાનમાં આવી ગયા છે અને ફરીથી 7મા ગુણસ્થાનમાં જવાનો પ્રયત્ન કરે છે, એ એમનો અપવાદથી મુનિ કહીએ. જો 7મામાં જવાનો પ્રયત્ન જ નથી તો મુનિ જ નથી. અહીંયા આગળ પછી શું કહ્યું? એ આત્મજ્ઞાનમાંથી ઉપયોગ બહાર આવી ગયો, પાછી આત્મજ્ઞાનની ભાવના કરવી, ફરીથી એમાં જવાની. બરાબર, એમ વાત છે. અલ્પજ્ઞાની છદ્મસ્તનો ઉપયોગ અંતર્મુહૂર્તમાં થોડો સમય સ્થિર રહેશે, પછી નિશ્ચયને દ્વારા આત્માની ભાવનામાં આવી જવું જોઈએ. પોતાના આત્મજ્ઞાનમાં રમણતા કરવા માટે બીજાને પૂછગાછ કરવાની જરૂર નથી. તમારા અનુભવ હાથે મેળવો. મારી વાત વાપરો. હું ચોપડા લખું, ચોપડા આપણે લખીએ અને સર્વૈયું ના મળે, તે ચોપડા લઈને ગામમાં ફરી આલી મેળવી આલે, મારે ચોપ ભૂલ છે એમ કરે છે કોઈ? એવું કોઈ નથી કરતો ને. પોતે જ ખોરા છે ને ભૂલ, હે ને? મારા ચોપડામાં ભૂલ આવી છે, હું ચોપડો લઈને ગામમાં ફરું, કોમ હોય હિસાબ નહીં મળતો. જો ને ભાઈ, કરે છે કોઈ એમ? શું કરે છે? કોઈને પૂછગાછ કરવાની નથી. જ્યાં તે મેળવ મળશે અને મળે છે. એક દાડો મહેનત કરો, 2 દાડા મહેનત કરો, 4 દાડા મહેનત કરો, ભૂલ મળતી જાય અને સર્વૈયું મળી જાય. બરાબર. બીજાને પૂછગાછ કરવાની જરૂર નથી. સ્વયં પુરુષાર્થ કરીને રાગનો ફેલાવ મટાડવાની જરૂર છે. રાગનો જે પ્રસાર ફેલાવો થાય છે એને તું કંટ્રોલમાં લેવાનું કાર્ય કર, એટલે ઓટોમેટિક આ કાર્ય થતું જશે. તત્વજ્ઞાની 6 દ્રવ્યોનો મૂળ સ્વભાવ જોઈને વૈરાગી થઈ જાય છે. જેને તત્વજ્ઞાનની સાચી સમજ પડી, એ 6 દ્રવ્યોનો મૂળ સ્વભાવ જોઈ અને રાગ દ્વેષ મટી જાય, એનું નામ વૈરાગી. બરાબર. વાસ્તવમાં જેને અનુભવ કરવાનો તો તે પોતે જ છે. જેણે પોતાના આત્માનું સ્વરૂપનું સારી રીતે નિર્ણયપૂર્વક જ્ઞાન કરી લીધું છે, તેને આત્માનું દર્શન અથવા અનુભવ રાગ દ્વેષ મળતો સહજમાં થઈ જાય છે. જુઓ, જેને શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા આત્માનું સ્વરૂપ સારી રીતે જ્ઞાનમાં નિર્ણય કરી લીધો છે, તેવા જીવને રાગ દ્વેષ મળતો આત્માનુભૂતિ સહજ થઈ જશે. કોને નિર્ણય કર્યો છે એને? ક્યારે રાગ દ્વેષ મળશે? તારે તો બીજાને શું પૂછવાનું? આમાં નિર્ણય તમે કર્યો છે. હવે તમે આપણા શાસ્ત્ર બધા ભેગા થઈને વાંચીએ છીએ. હવે કોણે સાચો નિર્ણય કર્યો, કોને ખોટું કર્યું, શું ખબર? કોણ નક્કી કરે? પોતે નક્કી કરવાનું. અને તમે નક્કી કર્યું, મેં નક્કી કર્યું, પેલાય નક્કી કર્યું, પેલાય નક્કી કર્યું. અનુભૂતિ ક્યારે થશે? જેનું રાગ દ્વેષ મળશે ને. ફરીથી બોલું, જેણે પોતાના આત્માના સ્વરૂપનું સારી રીતે નિર્ણયપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેને આત્માનું દર્શન અથવા અનુભવ રાગ દ્વેષ મળતો સહજમાં થઈ જાય છે. એ તો વ્યવહારમાં બોલાય એમ કે આત્મદર્શન કરો, સમ્યક ધ્વની પ્રાપ્તિ કરો, સમ્યક દર્શનનો ઉપાય કરો, એમ બોલાય.
આ પહેલાની પ્રક્રિયા બધી ઉપાયની છે, બુદ્ધિપૂર્વક થશે. અંતર પ્રક્રિયા બુદ્ધિપૂર્વકની છે, સહજતાનું કાર્ય. એમાં તમારે મારે બુદ્ધિપૂર્વક કંઈ કરવાનું નથી. બરોબર? એમ આત્મા આનંદની ગાઢ શ્રદ્ધા સર્વ આત્મા અથવા પરપદાર્થના આશ્રિત સુખ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરી દે છે. આત્માના આનંદની ગાઢ શ્રદ્ધા, જેના આત્મા આનંદનો અનુભવ થઈ ગયો, એ આનંદની અનુભૂતિના બળે સંસારના સર્વ વિષય ભોગની આનંદ એને તુચ્છ ભાસ છે. પછી એના પ્રત્યે ઓટોમેટિક રાગનો અભાવ થઈ જાય. શું થાય છે? આપણે છોકરાને, આપણે નાના છોકરું હોય ઘેર, તે ગોળનો કટકો આલ્યો એક ફેરા, પછી 2 ફેરા ખાધો, 3 ફેરા ખાધો, પછી કોક મહેમાન આવ્યા તે કેડબરી આલી. હવે ગોળ નથી જોઈતું, હવે ગોળ નહીં, આલો તોય લેવા તૈયાર નથી. પેલો લેવા માટે રોતો હતો. શું થયું? શું થયું? અહીંયા શું ખબર વાપરો? આત્માના આનંદની ગાઢ શ્રદ્ધા સર્વ આત્મા અથવા પરપદાર્થના આશ્રિત સુખ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરી દે છે. કોના પ્રત્યે? સર્વ આત્મા, બાકીના બધાય. ભગવાન પ્રત્યે પણ નહીં, તીર્થંકરો પ્રત્યે નહીં, સિદ્ધ પ્રત્યે નહીં, પંચપરમેષ્ઠી પ્રત્યે નહીં, સંસારના સંયોગો પ્રત્યે નહીં, કુટુંબ કબીલા પ્રત્યે નહીં, બધા પ્રત્યે નહીં. એમના આશ્રય જે સુખ ઉત્પન્ન થવાનું છે એવી બુદ્ધિનો અભાવ કરી દે છે. ક્યારે? આત્મા આનંદની ગાઢ શ્રદ્ધા થાય તાર. બરોબર? સમય થઈ ગયો છે, આગળની વાત કાલ.